सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अस्तमिते आदित्य याज्ञवल्क्य चंद्रमस्य अस्तमिते शान्ते अग्नौ शान्तायां वाचि किं ज्योतिरेवायं पुरुषैते आत्मेवास्य ज्योतिर्भवतीति आत्मनैवायं ज्योतिषा आस्ते पल्यते कर्म कुरुते विपल्येति। स्वयं ज्योति आत्माનું પ્રકરણ ચાલી રહ્યું છે। આત્મા સ્વયં જ્યોતિ છે। સ્વયં જ્યોતિ અર્થાત જે સર્વને પ્રકાશિત કરે છે અને જેને પોતાને પ્રકાશિત થવા માટે અન્ય કોઈ પ્રકાશની જરૂર ન હોય એને સ્વયં જ્યોતિ કહેવાય। તો સમજાવ્યું કે કેવી રીતે સ્વપ્ન અવસ્થામાં જે સૂર્ય ચંદ્ર અગ્નિ વાણી વગેરે જે જ્યોતિ અર્થાત પ્રકાશકો જાગૃત અવસ્થામાં આપણો વ્યવહારને કારણભૂત બને છે એ સ્વપ્નમાં હોતા નથી। છતાં સ્વપ્નનો વ્યવહાર એ જ પ્રકારે ચાલતો હોય એ સર્વ કોણ પ્રકાશિત કરે છે? આત્મૈવાયસ્ય જ્યોતિર્ભવતી। તો સ્વપ્નમાં પુરુષ આત્મજ્યોતિવાળો બને છે, આત્મારૂપી જ્યોતિવાળો બને છે, અર્થાત આત્મા જ જ્યોતિ છે, પ્રકાશક છે। આત્મૈવ જ્યોતિષા આસ્તે કર્મ કુરુતે પલ્યતે વિપલ્યતે। આત્મારૂપી જ્યોતિ વડે જ આ ઘરમાં બેસે છે, ઉઠે છે, હરે છે, ફરે છે, બહાર જાય છે, કામ કરે છે, પાછું આવે છે વગેરે। તો સ્વપ્નમાં ચાલો સૂર્ય ચંદ્ર અગ્નિ વગેરે જ્યોતિ નથી તો નક્કી થઈ ગયું। એટલે કે આ સ્વપ્ન અવસ્થાનું વર્ણન છે, એના ગ્રંથકારે વિસ્તારથી વર્ણન કર્યું કેવી રીતે સ્વપ્નનું સર્જન કરનાર મન છે। મૂળ સર્જક એમ કહેવાય આત્મા સિવાય કશું સર્જન ના થઈ શકે, પણ આત્મા સ્વયં કંઈ સર્જન કરતો નથી। આત્માની સન્નિધિમાં આ મન સર્વ સર્જન કરે છે। એવું કોઈ પ્રશ્ન કરે કે સ્વપ્નમાં આત્મારૂપી જ્યોતિ વડે બધો વ્યવહાર ચાલે છે એવું આપ શા પરથી કહો છો? મન વડે જ સર્વ વ્યવહાર ચાલતો હોય, મનરૂપી જ્યોતિથી સર્વ વ્યવહાર ચાલતો હોય એમ કેમ નહીં? એટલે ગ્રંથકારે મનોદૃશ્યમ છેલ્લા શ્લોકમાં બતાવ્યું કે મન પણ દૃશ્ય છે, અર્થાત મન પણ પ્રકાશ છે, મનને પણ પ્રકાશિત કરવામાં આવે છે।
दृश्य ही घटादे दृश्यो जागरे नहीं दृष्टा। 350 पाना पर 350 श्लोक में कहू कि जेवी रीते घटादि दृश्य ही घटपट वगैरह दृश्य से प्रकाश्य से दीपक एमने प्रकाशित करे छे। तो जेवी रीते जे दृश्य पदार्थ छे जेम के घड़ो वगैरह ए एना प्रकाशक ने द्रष्टा ने दीपक वगैरह ने प्रकाशित नहीं करतो एवो आपणो जागृत अनुभव छे। स्वप्ने तथैवायं मनसा नैव दृश्यते। तेम स्वप्न अंदर पण आ मन पोते प्रकाशित थाय छे। तो जे मन पोते प्रकाशित थाय छे एवा प्रकाशित थयेला मन वडे आत्मा जे प्रकाशक छे ए केम प्रकाशित थई शके? मनोज्योति यदि उक्तम क्वापि क्या के शास्त्र में जेम के साकल्य ब्राह्मण में मन ज्योति कहेवामां आव्युं छे। नैव आत्मबोधनात् एनी पाछळ ए प्रकारनो आशय नथी कि मन आत्मा ने प्रकाशित करे माटे मन ने ज्योति कहेवामां आव्युं होय। किंतु आत्म व्यतिरेकस्य वस्तुतः तत्प्रकाशनात् वास्तव में आत्मा ज बधाने प्रकाशित करे परंतु मन एमां सहायभूत बने छे। जेवी आंखो आ बधा पदार्थोने प्रकाशित करे छे आ बाह्य प्रकाश एमां सहायभूत बने छे। ये बहारनो प्रकाश न होय तो आंखो खुल्ली होय तो पण आपणे जोई न शकीए। अंते रीते आ मनरूपी प्रकाशने कारणे आत्मा बहारना अने अंदરના વિષય જોઈ શકે અને સુષુપ્તિમાં આ મનરૂપી સહાયક નથી હોતો ત્યારે આત્મામાં છતાં પણ કંઈ જોઈ શકતો નથી. બરાબર છે. તો મન સહાયક છે. आत्म व्यतिरिक्त वस्तुना आत्मकर्तृके भासने मन सहाय्यम भवति सहाय्यम आचरति. वास्तव में सर्वने प्रकाशित एक ज प्रकाश है आत्मा चैतन्य ये सर्वने प्रकाशित करे छे. परंतु चैतन्य ने अर्थात आत्माए सर्वने प्रकाशित करवा माटे सहायनी जरूर पड़े. यथा लोके भवे ज्योति नयनम घटबोधकृत. જેમ કે બહારના ઘટ પટ વગેરે પદાર્થોને જોવા માટે એમને પ્રકાશિત કરવા માટે ચક્ષુ સહાય બને છે. એ દ્રષ્ટિએ ચક્ષુને પણ ગૌણ અર્થમાં પ્રકાશક કહેવાય કે બહારના ઘટપટાદી પદાર્થોને ચક્ષુ પ્રકાશિત કરે એમ કહેવાય. ખરેખર તો એ બધાનું મન પ્રકાશિત કરતો હોય છે. ચક્ષુ એમાં સહાયભૂત છે. અરે મન પ્રકાશિત કરે છે એમ કહેવાય. ખરેખર તો મન આત્મા જ પ્રકાશિત કરે છે. મન સહાયભૂત છે. મૂર્ત અમૂર્ત થયો હેતુ મનો જ્યોતિષ તથૈવ હિ. તેવી રીતે મૂર્ત બહારના પદાર્થો કેવાય છે ઘન છે, નક્કર પદાર્થ છે. અંદરની વૃત્તિ કેવો છે અમૂર્ત છે, નક્કર નથી. તો બહારના પદાર્થો પ્રકાશિત થાય છે, આત્મા પ્રકાશિત કરે છે ઇન્દ્રિયો અને મનની મદદથી, અને અંદરના પદાર્થો પ્રકાશિત કરે છે મનની મદદથી. यथै इंद्रिये विजानाति सर्वं सदसदात्मकम् इंद्रियाणि तदग्राह्यं मनसा यद्वदेव च तथा मनः सविषयं वानेश प्रकाशयेत्. यथा इंद्रियैः सर्वं सदसदात्मकं विजानाति. जगत के वजह सद सदात्मकम, जड़ ने चेतन, स्थूल ने सूक्ष्म, सद ने असद એટલે છે કે નહીં અનિર્વચનીય મિથ્યા એમ પણ કહેવાય. સર્વમ સદસદાત્મકમ ઇન્દ્રિયૈ વિજાનાતિ.
તો આત્મા આ સમગ્ર સત અસત રૂપ જગતને જાણે છે. કેવી રીતે? ઇન્દ્રિયો દ્વારા. ઇન્દ્રિયો બી સહાય ન હોય તો આત્મા સીધું જાણી ના શકે. ઇન્દ્રિયાણી તદગ્રાહ્યમ મનસા યદ્વદેવ છે. જ્યારે ઇન્દ્રિયો પોતે જ, અને ઇન્દ્રિયો જેને પ્રકાશિત ન કરી શકે એ વસ્તુઓને મન પ્રકાશિત કરે, જેમ કે અન્યની વૃત્તિઓ વગેરે. તથા મન સવિષય પુમાને છે પ્રકાશયત. અંતે રીતે પોતાના વિષયો છે તો મન જે છે એને આત્મા પ્રકાશિત કરે છે. આ પ્રકારની વ્યવસ્થાઓ સમજાવે કે બહારના સ્થૂળ પદાર્થોને પ્રકાશિત કરવા માટે, જાણવા માટે ઇન્દ્રિયો જોઈએ. ઇન્દ્રિયોને જાણવા માટે મન જોઈએ. મનને જાણવા માટે આત્મા જોઈએ. છેવટે આત્મા જ એક માત્ર પ્રકાશક છે. બીજા આમ તો કહેવાય કે સૂર્ય આ જગતને પ્રકાશિત કરે છે એમ કહેવાય. સૂર્ય સ્વયં પણ પ્રકાશિત થાય છે આ ચક્ષુની જ્યોતિથી. એ પ્રકાશિત થાય મનરૂપી જ્યોતિથી. એ પ્રકાશિત થાય આત્મારૂપી જ્યોતિથી. અર્થાત સ્વપ્નમાં પણ ભલે આપણે એમ લાગતું હોય કે મન આ સ્વપ્નનું સર્જન કરે છે, મન બધું પ્રકાશિત કરે છે, પણ વાસ્તવમાં મન તો માત્ર સહાયભૂત છે. સ્વપ્નમાં પણ આત્મા જ સર્વનો પ્રકાશક છે. હવે 351 પાના પર આગળ 354 શ્લોકથી કહે છે, આત્મન મનસ ભાસગત્વમ કયમુચ્યન્યાયન આહ. કે આત્મા મનને પ્રકાશિત કરે, એમાં કહેવાનું શું હતું? આત્મા મનને પ્રકાશિત કરે એમાં શું કહેવાનું હતું? આત્મા તો મન કરતા પણ સૂક્ષ્મ વસ્તુને પ્રકાશિત જ્યારે કરતો હોય ત્યારે મનને પ્રકાશિત કરે એમાં શું વાત છે મોટી? આપણું આમ જેવી રીતે તું આ 5 જણ નોકરીમાં રાખે, તને નોકરીમાં રાખનારો પેલો છે, તો અમને નોકરીમાં રાખીને શું વાત કરવી? આ બધા ભણગામ ફૂટતા ફલાણો છો, ઢીકણો છો વગેરે. તારા જેવા 10 જણને પેલો નોકરીમાં રાખે છે, તો અવન રાખે એમાં શું? એને કૈમુતી કે ન્યાય કહેવાય. આ થતા એને કહેવાનું શું હતું? તેવી રીતે આત્મા જે અજ્ઞાન, આ મન છે અજ્ઞાનમાંથી જન્મેલું છે. અને આત્મા અજ્ઞાનનો પ્રકાશક હોય, મનનું કારણ, તો મનને પ્રકાશિત કરવા કહેવાનું શું? એ વાત પછીના શ્લોકમાં કહે છે. અપિયન મનસઃ પ્રોક્તમ કારણમ રહિતમ સદા નામ રૂપાદિ વિશ્વાત્મા અજ્ઞાનમ સ્વાત્મનિ સંશ્રિતમ પ્રકાશયેત તદપ્યેષઃ કિમુ તદ્ધેતુકમ મનઃ. અપ્યેન મનસ પ્રોક્તમ કારણમ. આ મનનું પણ જે કારણ કહેવાય છે, જેમ મનસ કારણમ, જેને મનનું પણ કારણ કહે છે. મનનું કયું કારણ છે? જો સુષુપ્તિ અર્થાત ગાઢ નિદ્રામાં તો મન નથી, ત્યારબાદ કશું છે? અજ્ઞાન છે. આત્મા તો ખરો પણ અજ્ઞાન પણ છે. સ્વપ્નમાં જાગ્રત અવસ્થામાં મન ઉત્પન્ન થયું શેમાંથી? અજ્ઞાનમાંથી. આમ અજ્ઞાન જે છે, અજ્ઞાન કહો, અવ્યક્ત કહો, અવ્યાકૃત કહો, આવરણ કહો, એ શું છે? મનનું પણ કારણ છે. યદ મનસ કારણમ અજ્ઞાનમ. આ સ્વયં અજ્ઞાનને કોણ પ્રકાશિત કરે છે?
હું નથી જાણતો એવા એ વસ્તુને કયા પ્રકાશ વડે જાણું છું? હું નથી જાણતો એ પણ જાણું છું. કોના પ્રકાશ વડે? આત્માના પ્રકાશ વડે. એટલે આત્મા અજ્ઞાનને પણ પ્રકાશિત કરે છે. એટલે કહેવામાં આવ્યું આત્મમાત્રાશ્રય વિષયગમ. અજ્ઞાનનો આશ્રય કયો છે? આત્મા. એટલે કે અજ્ઞાન શેના પર કેન્દ્રિત છે? આત્મા પર. અજ્ઞાન કોને ઢાંકે છે? આત્માને. અજ્ઞાન પણ ખરું જોરદાર છે. આત્માને કારણે અજ્ઞાન છે, છતાં આત્માને ઢાંકે. ને વિવેક ચોરામણીમાં કહ્યું કે વાદળ સૂર્યને કારણે છે. સૂર્યને કારણે વાદળની ઉત્પત્તિ થઈ, એ જ વાદળ સૂર્યને ઢાંકી દે છે. એમ અજ્ઞાન કોને કારણે છે? અજ્ઞાનને કારણે. અજ્ઞાનને પણ સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર કોણ છે? અજ્ઞાન છે ભાષે છે કોને કારણે? આત્માને કારણે, ચૈતન્યને કારણે. એમ કહ્યું કે અજ્ઞાન ક્યાં આશ્રિત છે? અજ્ઞાન ક્યાં રહેલું છે? આત્મામાં. અજ્ઞાન કોને ઢાંકે છે? આત્માને ઢાંકે છે. આશ્રય પણ આત્મા છે, વિષય પણ આત્મા છે. નામ રૂપ કર્મ વિહીનમ રહિતમ સદા નામ રૂપાદિભિ. અજ્ઞાનમાં ક્યારેય નામ રૂપ નથી. એટલે કે નામ રૂપ જે છે ને એ બીજ અવસ્થામાં છે. અજ્ઞાનમાં આમ તો બીજ અવસ્થા બધું જ છે, પણ નામ રૂપ અજ્ઞાનમાં નથી. એટલે સુષુપ્તિમાં કોઈ નામ રૂપ નથી. એટલે કોઈ રહિતમ સદા નામ રૂપાદિ. શું? સ્વાત્મ જ્ઞાનમ. સ્વાત્મ જ્ઞાનમ એટલે કે આત્મ આશ્રય વિષયકમ જ્ઞાનમ. આત્મ જેનો આશ્રય છે અને વિષય છે જ્ઞાન, જે નામ અને રૂપથી પર છે. અવ્યાકૃત એને અવ્યાકૃત કહેવાય, અવ્યક્ત કહેવાય. સ્વાત્મ જ્ઞાનમ. સ્વાત્મની સંશિતમ ગ્રંથકાર છે. અજ્ઞાન જે આત્મામાં જ આશ્રિત છે. પ્રકાશે તદપ્યેષ. એવા અજ્ઞાનને પણ આત્મા પ્રકાશિત કરે છે. તસ્યાપી ભાસકસ્ય આત્મનઃ. આમ અજ્ઞાનમાં મન પણ નથી, નામ રૂપ પણ નથી, કશું જ નથી. અવ્યક્ત છે, અવ્યાકૃત છે, બધાનું કારણ છે. એવા અજ્ઞાનને પણ તસ્યાપી ભાસકસ્ય આત્મનઃ. એવા અજ્ઞાનનો ભાષક પણ આત્મા છે. તજ્જન્ય મનોભાસકત્વમ ક્યું વાચ્યમિતિ. તો કહેશે કે ક્યું તદ્ધૈતુકમ મનઃ. જ્યારે આત્મા અજ્ઞાનને જ પ્રકાશિત કરતો હોય ત્યારે અજ્ઞાનમાંથી જન્મેલા મનને પ્રકાશિત કરે. એમાં કહેવાનું શું હતું? કારણ હંમેશા કાર્ય કરતા ચડિયાતું હોય. કારણ કાર્ય કરતા સૂક્ષ્મ હોય. અજ્ઞાન ઘણું સૂક્ષ્મ હોય, ચડિયાતું હોય મન કરતા. સૂક્ષ્મ અજ્ઞાનને જ્યારે આત્મા પ્રકાશિત કરતો હોય ત્યારે મનને પ્રકાશિત કરે. એમાં કહેવાનું શું? એવં સકારણે મનસ સિદ્ધમ આત્મભાષ્યત્વમ જાગ્રત પદાર્થેષુ અતિદિશતે. આ તો બધી સ્વપ્નની વાત છે કે સ્વપ્નમાં તો આત્મા સર્વને પ્રકાશિત કરે છે, એ સ્થાપિત છે. તો જાગ્રતમાં કોણ પ્રકાશિત? આત્મા જ. જાગ્રતમાં પણ સર્વને આત્મા પ્રકાશિત કરે છે. ભલે જાગ્રતમાં ઘણા બધા પ્રકાશકો છે, દીવો પ્રકાશક છે, તારાઓ પ્રકાશક છે, વીજળી પ્રકાશક છે, સૂર્યચંદ્ર પ્રકાશક છે, બધા પ્રકાશક છે. પણ એ બધાને પ્રકાશિત કરે. જાગ્રતમાં પણ
આત્મા પ્રકાશિત કરે છે. એ વાક્ય છે હવે ઇન્દ્રિયાણિ મનસ્તદ્વત તારકામણયોપિ તૈયસાનિ તથાન્યાને રત્નાદીનિ સહસ્રશઃ હરિસોમાગ્નયોપ્યેતે બોધ્યા સદસદાત્મકાઃ અચિદ્રૂપાસ્તતઃસર્વે પ્રકાશ્યાસ્યુર્ઘટાદિવત. ઇન્દ્રિયાણિ મનઃ તદ્વત. તદ્વત એટલે યથા, જેવી રીતે મનઃ ચિદાત્મના ભાષ્ય, જેમ આ સ્થાપિત થયું કે મન છે એ ચિદાત્મા વડે પ્રકાશિત થાય છે, તદ્વત તે રીતે ઇન્દ્રિયાણી, જાગ્રતમાં પણ ઇન્દ્રિયો, મન, તારક તારાઓ, મણય બધા મણિ, કેટલાક મણિ પણ એવા હોય છે જે સ્વપ્રકાશ હોય છે. એટલે તુલસીદાસજી મહારાજ વર્ણન કરે રામચરિત માનસમાં કે ભગવાન રામચંદ્રના મહેલમાં કેવાય આ દીવો ના ચાલે, મણિ રૂપી ગયો. કારણ કે આ દીવો તો સીતાજી અત્યંત કોમળ છે અને સંતાપ કરે. આ મણિ તો શું છે, પ્રકાશિત કરે અને વળી વચ્ચે ઠંડક પણ ફેલાવે. એટલે મણિના દીવાઓ ત્યાં એ પણ પ્રકાશક છે. તૈયસાની તથા અન્યાની રત્નાદિની સહસ્રશઃ. કેટલાક રત્નો બળવા હોય છે જે ચમકતા હોય છે, આમ સુવર્ણ હોય, ચમકતો હોય. આ તૈયસાની, આવા તૈયસ દ્રવ્ય છે. રવિ સોમાગ્નયોપ્યેતે. રવિ એટલે સૂર્ય, સોમ એટલે ચંદ્ર, અગ્નિ, આ બધા જે છે પ્રકાશકો. બોધ્યા સદા સદાત્મકાઃ. આ સત અને અસત આ નિર્વચનીય પદાર્થો છે કે સ્થૂળ સૂક્ષ્મ પદાર્થ છે, પણ બોધ્યા અચિદ્રૂપાઃ એમને પ્રકાશિત કરવામાં આવે છે. અચિદ્રૂપ એ પણ જળ છે, અનિર્વચનીય છે, મિથ્યા છે, માટે જળ છે, માટે બોધ્ય છે, દૃશ્ય છે, પ્રકાશ્ય છે. તતઃ સર્વે પ્રકાશ્યાઃ સ્યુઃ ઘટાદિવત. અંતેથી સસદ્રૂપેણ રૂપત્વેન અનિર્વચનીયત્વેન અજ્ઞાનકાર્યવ્યાપ્યેન અચિદ્રૂપત્વાत्. ઇન્દ્રિયોથી મળીને અગ્નિ સુધીના બધા પદાર્થો પ્રકાશકત્વેને પ્રસિદ્ધ આપી, ભલે એ પોતે પ્રકાશક હોય એ પ્રકારે પ્રસિદ્ધ છે. બોધ્યા સદ એ પણ પ્રકાશ છે, ચિદભાસ્યા એ પણ ચૈતન્ય વડે પ્રકાશિત છે. કેમ? સદસદ્રૂપત્વેન અનિર્વચનીયત્વેન અજ્ઞાનકારત્વ વ્યાપ્યેન અચિદ્રૂપત્વાत्. આ બધા સૂર્ય ચંદ્ર બધા પદાર્થો હોય છે સદસત, એટલે છે કે નહીં કહી ના શકાય, મિથ્યા છે. અને માટે અનિર્વચનનું કારણ કહેવાય છે જળ છે, અજ્ઞાનની ઉપજ છે. તતઃ સર્વે પ્રકાશ્યાઃ સ્યુઃ ઘટાદિવત. છેવટે નિર્ણય થયો કે બધું ઘટપટની જેમ આ બધા પ્રકાશકો પણ, આ ઘટપટ વગેરે તો સૂર્યચંદ્ર પ્રકાશિત છે, પણ સૂર્યચંદ્ર સ્વયં કેવા છે, એ પણ આત્મા વડે પ્રકાશિત છે. આત્મા એવ જ્યોતિષાયમાસ્તે કર્મ કરો તે પલ્યતે વિપલ્યતે સિદ્ધ થઈ ગયો. હવે ગ્રંથકાર પર ચર્ચા ઘણી આગળ ચલાવે છે. મન તો ખરું,
પણ બોધ અજ્ઞાન વૃત્તિ વગેરે હોય છે એ સ્વયં પ્રકાશ છે, પરપ્રકાશ. બહુ લાંબી ચર્ચા છે, આપણે એને છોડી દઈએ છીએ. એટલે આપણે 382 પાના પર જઈએ. 351 માંથી એટલું બધું છે. શું 90 પાના પર પહોંચી જાય? ના, એ ગડબડ છે. એક મિનિટ. હા, 360 પાના, 382 શ્લોક, 360 પાનું. આશય પ્રદર્શનમ ઉપસંહરતે. આ બધું જે છે હવે ઉપસંહાર કરે છે આ કંડિકાનો 382 શ્લોકમાં કહે છે. ઇત્યભિપ્રાયવાન વલ્ક્ય સ્વપ્ને પરાત્મનઃ આત્મજ્યોતિષ્ત્વમાહૈતત સર્વજ્યોતિઃ પ્રકાશનાत्. ઇતિ અભિપ્રાયવાન યાજ્ઞવલ્ક્ય. આ પ્રકારનો અભિપ્રાય ધરાવનાર યાજ્ઞવલ્ક્યએ કહ્યું, આત્મૈવાસ્ય જ્યોતિર્ભવતી. હે સમ્રાટ, જ્યારે આ બધા જ પ્રકાશકો પણ હવે જ્યારે શાંત થઈ ગયા છે ત્યારે આત્મા જ આ પુરુષની જ્યોતિ બને છે. એવું કહેવા માટે સ્વપ્ને પરાત્મન આત્મજ્યોતિષ્વમ આહ. એટલા માટે સ્વપ્નમાં જ ઉક્ત આશયન યાજ્ઞવલ્ક્ય સ્વપ્ને પરમાત્મન ધર્મમ આત્મજ્યોતિસ્વરૂપ આહસ્મ. એટલે સ્વપ્નનું દૃષ્ટાંત લીધું યાજ્ઞવલ્ક્ય કે પરમાત્માનું સ્વરૂપ કેવું છે? આત્મજ્યોતિષમાં. પરમાત્મા સ્વયં જ્યોતિ છે. આમ સ્વપ્નના દૃષ્ટાંતથી કે સ્વપ્નના અનુભવમાંથી સમજાય એવું યાજ્ઞવલ્ક્ય કેવી રીતે આત્મા સ્વયં જ્યોતિ છે. કુતઃ, કેમ ભાઈ? સર્વ જ્યોતિષ પ્રકાશના એક શબ્દ છે. સર્વ જ્યોતિષામ પ્રકાશના. કારણ કે સિદ્ધ થયું કે આત્મા સર્વ જ્યોતિને પણ પ્રકાશિત કરનાર છે. કહે ને, બહારના પદાર્થો સૂર્યચંદ્ર પ્રકાશિત થાય, સૂર્યચંદ્ર ઇન્દ્રિયોથી પ્રકાશિત થાય, ઇન્દ્રિયો મનથી પ્રકાશિત થાય, મન આત્માથી પ્રકાશિત થાય. માટે સર્વેશામ જ્યોતિષામ આપી. સૂર્ય, ચંદ્ર, અગ્નિ, તારાઓ, વીજળી, અગ્નિ વગેરે બધા જ્યોતિ જે છે એ બધા જ્યોતિષામ આપી. તો જ્યોતિ આ બધા પ્રકાશકોનો પણ પ્રકાશક છે. યથા ભવતી તથા આત્મા એવ જ્યોતિ આત્મજ્યોતિષ ભાવ આત્મજ્યોતિષ્વમ. તો જેવી રીતે બધા જો પ્રકાશકોને પ્રકાશિત કરે છે એ પછીના શ્લોકમાં કે એ પણ વાંચી લઈએ આપણે. રવિ સોમાગ્નિ વાગાખ્યે જ્યોતિષુ પરમં ગતે આત્મૈવ જ્યોતિરેકં તત
आस्तेऽनुपरतं सदा। रवि सोम अग्नि वागाख्ये ज्योतिषी उपरतम गते। सूर्य चंद्र अग्नि वाणी आ बधी ज्योति पण उपरत थई गई होय, शांत थई गयो होय त्यारे आत्मा एव ज्योति। त्यारे स्वप्નમાં एक आत्मा ज्योति छे। एकम ज्योति तदा आस्ते अनुपरतम सदा। आत्मा एवो बल्ब छे जेने क्यारे स्विच ऑफ करी ना शकाय। बाकीना बधा बल्ब स्विच ऑफ थाय। सूर्य स्विच ऑफ थई जाय, आंखों बंद करे सूर्य स्विच ऑफ थई गयो। आंखों स्विच ऑफ थई जाए जो आपणे मनने आंखों हटावी लईए तो आंखों स्विच ऑफ थई गई। अरे मन पण स्विच ऑफ थाय, मननी वृत्तिओ जो बंध थई जाए तो मन स्विच ऑफ थई गयो। पण आ बधुं करनार बधानो प्रकाशक आत्मा क्यारे स्विच ऑफ थाय ज नहीं। एनुं नाम स्वयं प्रकाश। पेला नाटक दीपनी जेम बाकी बधी वस्तु आवे ने जाए, आ नाटक दीप सदा बधाना भाव अभाव अवसरने प्रकाशित करनार छे। એટલે આત્મ જ્યોતિષ્વમ આહ, આત્મા જ્યોતિ છે એ રીતે યાજ્ઞવલ્કે જનક રાજાને સમજાવ્યું. તદાસ્તે અનુપરતમ સદા. બાકી બધા ઉપર થઈ ગયા, બધા શાંત થઈ ગયા, ત્યારે પણ જે અનુરૂપ ઉપરત થતો નથી, શાંત થતો નથી, સ્વિચ ઓફ થતો નથી, એવો આત્મા સ્વયં પ્રકાશે છે, અન્ય સ્થળોને પ્રકાશિત કરે છે. આ પ્રકારે સ્વયં જ્યોતિ જે કંડિકા છે એ પૂરું થયું. ચર્ચા ચાલે છે. જનક રાજા આગળ પ્રશ્ન કરે છે. હવે આ છઠ્ઠી કંડિકા છે. આગળ આવે છે સાતમી કંડિકા. બૃહદારણ્યક ઉપનિષદના ચોથા અધ્યાયના ત્રીજા બ્રાહ્મણમાં કે છે ભાષ્યકાર ત્યાં આગળ બધી બહુ સૂક્ષ્મ યુક્તિઓ બતાવવામાં આવે ને. સૂક્ષ્મ યુક્તિઓ મુશ્કેલીથી સમજમાં આવે, જલ્દી સમજમાં ના આવે, તેથી ભ્રાંતિ થવાનો સંભવ છે. આ બધી સૂક્ષ્મ યુક્તિઓ વડે યાજ્ઞવલ્કે જનક રાજાને સમજાવ્યું કે આત્મા સ્વયં જ્યોતિ છે. આત્માનું સ્વયં જ્યોતિ પણ સમજાવ્યું સૂક્ષ્મ યુક્તિઓ વડે. પણ એ સમજવી મુશ્કેલ છે અને માટે ભ્રાંતિ થવાનો સંભવ છે. અથવા એમ પણ કહેવાય કે આત્મા શરીરથી ભિન્ન છે, પણ શરીર ભિન્ન ઇન્દ્રિયો પણ છે, પ્રાણ પણ છે, આ બધું પણ છે. એ આત્મા હોઈ શકે કે નહીં? એટલા માટે જનક રાજાને પ્રશ્ન થાય છે કે આ બધામાંથી આત્મા કોણ? ચલો, દેહ તો આત્મા નક્કી થઈ ગયો. દેહનો બધો વ્યવહાર જે છે, ઉઠવું ને બેસવું ને હરવું ને ફરવું ને આ બધો વ્યવહાર તો જાણે કે આત્મા વડે પ્રકાશિત થાય છે ખરો. આત્મા દેહથી ભિન્ન છે નક્કી થઈ ગયું, પણ દેહથી ભિન્ન ઇન્દ્રિયો પણ છે, મન પણ છે, પ્રાણ પણ છે. તો એમાંનો કોઈ આત્મા ખરો? એમાંનો કોણ આત્મા? એ રીતે જનક રાજામાં પ્રશ્ન જન્મે છે. એટલે પછીની કંડિકામાં કહે છે કથમ આત્મેતિ યોયમ વિજ્ઞાનમયઃ પ્રાણેષુ હૃદ્યંતર્જ્યોતિઃ પુરુષઃ સસમાનઃ સન્ન ઉભૌ લોકૌ
अनुसंचरति ध्यायतीव हेलायतीव सहि स्वप्नो भूत्वा इमं लोकम् अतिक्रामते मृत्योरूपाणि कथम आत्मा एवी कथम शब्द क्यारे होय अनेक होय त्यारे कतर बेमांथी एक कयो कथम अनेक में एक कयो नहीं जनक राजा एम समझता लागे छे कि अनेक वस्तुओं आत्मा होई शके इंद्रिय छे प्राण छे मन छे वगैरह तो कथम आ बधामां अने पाछुं चैतन्य आ बधामां कोण आत्मा छे योऽयं विज्ञानमय है ये विज्ञानमय है तो उत्तर आप्यो योऽयं विज्ञानमय है आत्मा केवो छे विज्ञानमय छे समजावो छे विज्ञान एटले बुद्धि विज्ञानमय एटले बुद्धि में अहम भाव धरावनार टूंकमां आत्मा बधो व्यवहार क्यारे करी शके बुद्धि द्वारा ज करी शके बुद्धि में अहम भाव धरावे त्यारे आत्माने जीवात्मा कहेवाय अने त्यारे जे व्यावहारिकोऽयं जीवः यह लोक परलोकगामी त्यारे आत्मा व्यवहार करी शके आ लोक ने परलोक में जाए ने आवे बधुं करी शके विज्ञानमय पण विज्ञानमय छे विज्ञान में बुद्धि में अहम भाव धरावनार छे बुद्धि नथी पण वस्तु एवी छे के आत्मानो सीधे सीधो अनुभव कईनो थतो ज नथी ने अनुभव करनारनो आत्मा छे अनुभव तो आपण बुद्धिनो ए आत्मानी सन्निधिने कारणे बुद्धि स्वयं चेतनवंती बने एने माटे ए चेतनवंती होय एवो भ्रम बधाने थाय माटे बुद्धिने आत्मा मानी लेवा बुद्धिं च शून्यं विदुः अने बुद्धि द्वारा मन चेतनवंत बने मन द्वारा इंद्रियो चेतनवंती बने इंद्रियो द्वारा आ देह चेतनवंतो बने ए रीते आत्मा समग्र उपाधि ने चेतनवंती बनावे क्रम है क्रम केम गयो कारण के जागृत में आत्मा द्वारा बुद्धि बुद्धि थी मन मन थी इंद्रियो इंद्रियो थी शरीर आ बधुं चेतनवंतो होय स्वप्न में देह में चेतनता गई इंद्रियों में चेतनता गई मन में रही सुषुप्ति में एमां पण जती रहे એટલે क्रमे क्रमे जाने के आत्मा પોતાની ચેતનતા સંકેલી લેતો હોય અને ક્રમે ક્રમે પછી આ ચેતનતાને ફેલાવતો હોય એટલે વિજ્ઞાનમય કહેવામાં આવ્યો આત્મા કેવો છે વિજ્ઞાનમય છે વિજ્ઞાનમય એટલે વિજ્ઞાનમાં બુદ્ધિમાં અહમ ભાવ ધરાવનાર કે બુદ્ધિને પ્રકાશિત કરનાર પ્રાણેશુ આ બધા પ્રાણોની મધ્યમાં છે प्राण कहो आ इंद्रियों माटे प्राण शब्द वपराय छे तो प्राण एटले पंच प्राण पण कहो के पछी इंद्रियों कहो अन्य मध्यमा छे एटले एमना करता जुदो छे चलो भाई आपणे पूछीए कि आ केरीनुं वृक्ष क्या छे तो के बधा લીમડાની મધ્યમાં छे एटले લીમડા करता जुदुं खरो तो ज मध्यमा कहेवाय आत्मा क्या है प्राणेशु बधा प्राण अर्थात इंद्रियों मध्यमा है अर्थात इंद्रिय करता जुदू विज्ञानमय से विज्ञान करता जुदो प्राणेशु प्राण इंद्रियों करता जुदो हृदय अंतर ज्योति हृदय कहो हृदय त्या बुद्धि स्थान है हृदय में है हृदय द्वारा बुद्धि क्या बुद्धि में है आत्मा बुद्धिमान है जो बुद्धिमा होय बुद्धि करता जुदो होय आम प्राणेशु इंद्रियों करता जुदो हृदय एम करने हृदय करता बुद्धि करता जुदो ज्योति प्रकाशक छे पुरुष पूर्ण छे समान हमेशा एवं ने एवो रहे छे क्यारे पण आत्मरूपी ज्योति में
કોઈ પ્રકારનું પરિવર્તન કે ફેરફાર થતો નથી. ઉભો લોકો અનુસંચરતે, આ બુદ્ધિની મદદથી આ લોક અને પરલોક, જાગ્રત અને સુષુપ્તિ આ બધામાં વિચરણ કરે છે. ખરેખર આ બુદ્ધિ છે ને એ જાગ્રતમાં અને સુષુપ્તિમાં વિચરણ કરે, પણ એની અંદર આત્મા સધી સ્વપ્નભૂત વગેરે આ બધું સમજાવશે. ધ્યાયતી એવા લેલાયતી એવા, આ બુદ્ધિ જયારે ધ્યાન કરતી હોય ત્યારે આત્મા જાણે કે ધ્યાન કરે છે એવો ભ્રમ થાય છે. લેલાયતી એવા ઇન્દ્રિયો જયારે પ્રવૃત્તિ કરતો હોય ત્યારે આત્મા પ્રવૃત્તિ કરતો હોય એવો ભ્રમ જન્મે છે. એવા ધ્યાયતી એવા લેલાયતી એવા, જાણે ધ્યાન કરતો હોય, જાણે કે હલન ચલન કરતો હોય. સહી સ્વપ્ન ભૂત્વા ઇમમ લોકમ અતિક્રામતી, એ જ સ્વપ્ન બનીને, સ્વપ્ન અવસ્થાવાળા બનીને આ જાગ્રત લોકનું અતિક્રમણ કરે છે. મૃત્યુ રૂપાણી, આ દેહ વગેરે બધાનું અતિક્રમણ કરે છે. આ પ્રકારે વળી પેલું સંબંધ ના સ્પષ્ટ ના થયું હોય કે આત્મા સ્વયં જ્યોતિ એટલે શું, તો એનું બહુ વિગતવાર નિરૂપણ આ કંડિકામાં કરવામાં આવે. બહુ અગત્યની આપણી કંડિકાઓ છે. આ બધા મંત્રો કે આ બધા વાક્યો વારંવાર ઉદ્ધૃત કરવામાં આવતા હોય છે. બહુ અગત્યના વાક્યો છે. તો ગ્રંથકાર આપણને આ કંડિકા સમજાવે છે 384માં શ્લોક. તે કહે છે કથમ આત્મા, આ બધામાં કયો આત્મા છે, આત્મા કયો છે. ટીકાકાર કહે છે કથમ ઇત્યાદે પુરુષ ઇત્યંતસ્ય, જો પાદમાં બી કથમ આત્મા હતી યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદયંતર જ્યોતિ પુરુષ, આટલો ભાગ આટલો અંશ છે. વાક્ય છે અર્થમ પ્રપંચયતી, આટલા અંશ છે અને વિસ્તાર કરે છે. શ્રુત્વ એવમ ઇત્યાદિ 30 શ્લોક, એ 30 શ્લોકની અંદર કથમ આત્મા યોયમ વિજ્ઞાનમય પ્રાણેશુ હૃદયંતર જ્યોતિ, આટલો અંશ છે એ 30 શ્લોકોમાં સમજાવે છે. તો કહે છે શ્રુત્વૈવં જनको રાજા પપ્રચ્છ મુનિપુંગવમ આત્માત્ર કથમો બ્રહ્મન્ન એષુ દેહેન્દ્રિયાદિષુ. કથમ, અનેક માનો કયો એક આત્મા છે. શ્રુત્વા એવમ જनको રાજા, એવમ શ્રુત્વા ઉક્ત અભિપ્રાયેણ વણિદમ આ તત્વમ શ્રુત્વા અપી. આ પ્રકારે યાજ્ઞવલ્કે સૂક્ષ્મ યુક્તિઓ દ્વારા આત્મા સ્વયં જ્યોતિ છે એવું સમજાવ્યું. યુક્તિઓ તો ખરી જ ને કે ભાઈ સૂર્યનો અસ્ત થઈ ગયો, ચંદ્રનો અસ્ત થઈ ગયો, અગ્નિ શાંત થઈ ગયો, વાણી શાંત થઈ ગઈ, એટલે કે આ કોઈ પ્રકાશકો નથી. આત્મા સ્વયં જ્યોતિ છે, એ સ્વયં પ્રકાશિત કરે છે. બાકીના બધા પ્રકાશ્ય છે. શું સમજાયું? એવમ ઉક્ત અભિપ્રાય વર્ણિત આત્મા, તો કે આત્મા સ્વયં જ્યોતિ છે એવા અભિપ્રાયથી યાજ્ઞવલ્કે જે વર્ણન કર્યું એ સાંભળ્યા પછી પણ રાજા એવમ પપ્રચ્છ, આવો પ્રશ્ન રાજાએ કર્યો. આખો બીજો અધ્યાય સાંભળ્યા પછી ત્રીજા અધ્યાયમાં અર્જુન પ્રશ્ન કરે જ્યાસી છે હે ભગવાન, આપના અભિપ્રાય પ્રમાણે કર્મ કરતા જ્ઞાન ચડી જતું હોય તો શા માટે આપ મને કર્મ કરવાનું કહો છો? તમે પ્રવચન સમજ્યા શું? એટલે ઘણી વાર સત્સંગમાં બહુ વિલક્ષણ પ્રશ્નો પૂછવામાં આવતા હશે. સમજ આપે આ ફલાણું કહ્યું, મેં ક્યારે કહ્યું? આવું કહ્યું ને,
એવું આવે તો કોઈ એ જૈન બીજાને કે સ્વામી આ પ્રકારે કરે. એટલે ઘણી વાર શ્રોતાઓની સમજ જે પ્રકારની હોય તે ખરી, પણ એક વસ્તુ આમાં છે કે જનક રાજા સંતુષ્ટ થઈને ચાલી નથી ગયા. જયારે ઇન્દ્રને વિરોચન પ્રજાપતિ વિરોચન સંતોષી જતો રહ્યો અને ત્યારે પછી ગુરુ એને જરા કંઈક થોડું ઉત્તેજિત કરે કે વિચાર તો કરતો. સનત કુમારને નારદજીના સંવાદમાં પણ નારદજીને સંતોષ થઈ ગયો કે હું સમજી ગયો. ત્યારે સનત કુમારે કહેવું પડે કે આ બરોબર સમજ નથી, હજી આગળ કંઈક છે. એટલે ક્યાં તો શિષ્યને જલ્દી સંતોષ થઈ જાય કે અમારે બધું આવડી ગયો, અથવા તો ખોટી વસ્તુઓ સમજીને મને આવડી ગયું એમ લાગે, પણ એને જો લાગે કે બરોબર લાગતું નથી તો પ્રશ્ન કરે. એટલે જનક રાજા એવું સમજ્યા કે યાજ્ઞવલ્કે કહ્યું કે આ દેહથી ભિન્ન તો આત્મા ખરો, પણ કયો તો પછી આત્મા? એ આત્મા સ્વયં જ્યોતિ છે એ તો ખરો, માત્ર દેહથી ભિન્ન છે એવું સમજ્યા. શ્રુત્વા એવમ, આ પ્રકારે સાંભળીને, એવમ કથમ જનકો એવમ પપ્રચ્છ, સાંભળીને જનક એવમ પપ્રચ્છ મુનિપુંગવમ, જનક રાજાએ મુનિ શ્રેષ્ઠને આ પ્રકારે પૂછ્યું. શું કહે છે? આત્માત્ર ગતમો બ્રહ્મન, હે બ્રહ્મન, હે બ્રહ્મ દેવતા, અત્ર અત્ર સંઘાતે વર્તમાનેષુ, અત્ર દેહેન્દ્રિયાદિષુ, અત્ર એટલે અહીં અત્ર સંઘાતે, આ સંઘાતમાં વર્તમાનેષુ, સંઘાતમાં ઘણા બધા છે. દેહેન્દ્રિયાદિષુ, દેહ છે, ઇન્દ્રિયો છે, મન છે, પ્રાણ છે, આ બધાની અંદર કતમ આત્મા, આ બધામાં આત્મા કયો? એવમ આકારને પપ્રચ્છ, આ પ્રકારે જનક રાજાએ યાજ્ઞવલ્ક્યને પ્રશ્ન કર્યો. એને હાર્ટ એટેક ના તો સારું થયું. યાજ્ઞવલ્ક્યને હૃદયનો હુમલો ના થયો કે એમની ખરેખર એમની ધીરજ અને કરુણા બતાવે, આવો પ્રશ્ન થાય. રાજ્ય પ્રશ્ન કરણે બીજમ તું ઉક્ત અભિપ્રાય અપરિજ્ઞાનમ, તારે પ્રશ્ન કર્યો એની પાછળનું કારણ શું? ઉક્ત અભિપ્રાય અપરિજ્ઞાનમ, જે અભિપ્રાય છે જેને ધ્યાનમાં રાખીને યાજ્ઞવલ્ક્યે જનક રાજાને ઉપદેશ કર્યો, આત્મતત્વ સમજાવ્યું, એ યાજ્ઞવલ્ક્યનો અભિપ્રાય કહો, એમની દ્રષ્ટિ કહો, એને સમજવાને કારણે આ પ્રકારનો પ્રશ્ન જન્મે. આત્મૈવાસ્ય જ્યોતિ વાક્યસ્ય, આત્મા એવ તો યાજ્ઞ શું કહ્યું? આત્મૈવાસ્ય જ્યોતિ, આત્મા એવાસ્ય જ્યોતિ એવું કહ્યું. કિમ જ્યોતિરેવાયમ પુરુષાયતિ, યાજ્ઞવલ્ક્ય આ બધી જ્યારે બધા જ પ્રકાશકો શાંત થઈ જાય ત્યારે આ પુરુષ કે આ વ્યક્તિ કઈ જ્યોતિ વાળો બને છે? આત્મૈવાસ્ય જ્યોતિ, હે સમ્રાટ, આત્મા જ આની જ્યોતિ છે. આ વાક્યનો જો વિપરીત અર્થ, આ વાક્યનો વિપરીત અર્થ પણ થઈ શકે. શું? ટીકા કરે, અસ્ય સંઘાતસ્ય આત્મા સ્વરૂપ જ્યોતિ, આત્મા સ્વરૂપ કહ્યું તો આત્મા આ સંઘાતનો જ્યોતિ છે એમ કેવું, એક એવું કહ્યું. એ સમજો, આત્માને સ્વરૂપ સમજ્યા. આ સંઘાતનો સ્વરૂપ જ જ્યોતિ છે. દેહ ઇન્દ્રિય મન બધી સંઘાતનો સ્વરૂપ શું છે? જ્યોતિ છે, ચૈતન્ય છે, એવું સમજે. અસ્ય સંઘાતસ્ય આત્મા સ્વરૂપ જ્યોતિ આકારક વિપરીત અર્થ, એ વાક્યનો આવો વિપરીત અર્થ થઈ શકે.
આત્મા શબ્દનો અર્થ સ્વરૂપ થઈ શકે. અસ્ય તો બરો સંઘાતસ્ય સ્વરૂપમ જ્યોતિ. આ સંઘાત જ જ્યોતિ સ્વરૂપ છે એવું તો થઈ શકે. તસ્ય ગ્રહણમ છે બોધ્યમ. આવું કંઈક જનક રાજા સમજ્યા હશે એને તેને કારણે એમના મનમાં આ પ્રકારનો પ્રશ્ન જન્મ્યો કે આ ગમન કયો આત્મા છે. એટલે આગળ કહે છે ઉત્તરમ. એવં પૃષ્ઠો યાજ્ઞવલ્ક્યઃ આહૈવં નૃપતિં પ્રતિ પ્રસિદ્ધ સર્વજંતુનાં આત્મનઃ શબ્દબોધયોઃ વિષય શબ્દબોધાભ્યામ રહિતશ્ચેતનઃ પુમાન દેહેન્દ્રિયાદિકં નૈવ ભવેદાત્મા યથા ઘટઃ. એવં પૃષ્ઠ યાજ્ઞવલ્ક્યઃ નૃપતિં પ્રતિ એવં આહ. આ પ્રકારે જેમને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આ બધા સંઘાતમાં કોણ આત્મા છે એવો યાજ્ઞવલ્ક્યનો પ્રશ્ન કરવામાં આવ્યો. એમણે રાજા પ્રત્યે આ પ્રકારે કહ્યું. યાજ્ઞવલ્ક્ય બી મેં આવું નથી કહ્યું. આ સંઘાત જ આત્મા છે એવું નથી કહ્યું. યાજ્ઞવલ્ક્યસ્તુ આત્મપદેન સંઘાતસ્ય અધિષ્ઠાનભૂતત્વ વિવક્ષિતમ દર્શયન. આ સંઘાત આત્મા નથી. સંઘાત એટલે દેહેન્દ્રિય મન બુદ્ધિનો સંઘાત એનું અધિષ્ઠાન આત્મા એવું મારે કહેવાનું પ્રયોજન હતું. એ ઇતિ દર્શન એવું દર્શાવવા માંગે છે. દર્શાવતા ઇતર વ્યાવૃત્તિ મુખેન આત્માને મેવાહ. એટલે હવે શું કરે યાજ્ઞવલ્ક્ય આ બધાની બાદ બાકી કરે છે. પેલા કે ઇન્દ્રિયો આત્મા છે તો ઇન્દ્રિય આત્મા છે. પ્રાણે શું કર્યું? બુદ્ધિ આત્મા હૃદય કહ્યું. એમ કહીને આત્મા બધા અલગ છે એવું કહેવામાં આવે. ઇતર વ્યાવૃત્તિ મુખે એટલે એવો ભ્રમ થઈ છે કે ઇન્દ્રિયો જે સ્વયં પ્રકાશ છે, મન બુદ્ધિ સ્વયં પ્રકાશ છે, એ બધાનું વ્યાવૃત્તિ કરે નિષેધ. અતદ વ્યાવૃત્યાયમ આત્માને વ્યાવૃત્તિ કરવા દ્વારા આહ પ્રતિપાદયતિ સ્મ. એ પ્રકારે ફરીવાર આત્માનું પ્રતિપાદન કરે. ટૂંકમાં પ્રતિપાદન રીત છે. આગળની કંડિકામાં આત્મા સ્વયં જ્યોતિ પ્રકારે પ્રતિપાદન કરવામાં આવ્યું. હવે આત્મા અન્ય સર્વ કરતા વિલક્ષણ છે એવું પ્રતિપાદન થાય છે. એવમ આહ આ પ્રકારે કહ્યું. એવમ કથમ કઈ રીતે યાજ્ઞવલ્ક્યે જનક રાજાને કહ્યું પ્રસિદ્ધ સર્વજંતુનામ આત્મનઃ શબ્દબોધયોઃ વિષયઃ. પ્રસિદ્ધ સર્વજંતુનામ આત્મા સર્વજંતુનામ પ્રસિદ્ધ આત્મ પદાર્થ. ભાઈ આત્માને બધા લોકો જાણે. આત્મા એટલે હું? એવું કોઈ નથી આત્માને ન જાણતો. સર્વજંતુનામ આત્મ પદાર્થ. આત્મ પદાર્થ આત્મ શબ્દનો અર્થ પદાર્થ એટલે પદનો અર્થ. આત્મ શબ્દનો અર્થ તો બધા લોકો જાણે છે, પ્રસિદ્ધ છે. કીદૃશ આત્મા કેવો છે તો કે છે આત્મન શબ્દબોધયો વિષય. બધા લોકો આત્માને આ પ્રકારે જાણે છે. કેવી રીતે? આત્મન શબ્દબોધયો વિષય. આત્મા રૂપી શબ્દ અને એનો બોધ. જેમ ઘટ છે ને ઘડો, આ ઘડો એક શબ્દ છે અને ઘડાના આકારની એક વૃત્તિ જન્મે એને આપણે બોધ કહીએ. આ ઘડો શું છે? શબ્દ અને બોધનો વિષય છે. ઘડો શબ્દ ઉચ્ચારણ કરે એટલે કોને માટે? આ શાને માટે? મનમાં ઘટાકાર વૃત્તિ જન્મે એનો વિષય કોણ છે? ઘડો.
ઘડો શબ્દ છે ને એનો વિષય કયો? આ પદાર્થ ઘડો. અને ઘડો બોધ છે, ઘટાકાર વૃત્તિ છે, એનો વિષય કયો? આ ઘડો. શબ્દ બોધ એવો વિષય. આ ઘડો છે એ ઘડો શબ્દ અને ઘડો બોધ આ બંનેનો વિષય છે. તેમ આત્મા પણ આત્મા શબ્દ, ટૂંકમાં આત્મા શબ્દથી લોકો એને જ જાણે છે. અને બોધ બધા જાણે છે, હું પણ જાણે છે બધા. આત્માનો અનુભવ જ્ઞાન બધાને છે. હું આમ શબ્દ અને બોધ નો વિષય છે આત્મા. એ પ્રકારે આત્મા બધા માટે જાણીતો છે. આત્મા કોઈને અજાણે નથી ભાઈ. મૂળની વાત કરો, અજાણે બધાને જાણીતો છે. અને બધા પોત આત્મા માટે જે શબ્દ હું શબ્દ સંસ્કૃતમાં આત્મા કહેવાય, ગુજરાતીમાં હું કહેવાય, દરેક ભાષામાં હમ જે કહેવાતું હોય તે. પણ આત્મા કહો, હું કહો, પોતે કહો, એ શબ્દ અને શબ્દથી મનમાં જે ભાન જાગે ને, જ્યારે કોઈ શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે મનમાં કોઈ પ્રકારનું ભાન જન્માવે. જેમ ઘડો શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો મનમાં ઘડાનું ભાન જન્મે, એને ઘડાનો બોધ કહેવાય. કેરી શબ્દનો પ્રયોગ કરવામાં આવે તો કેરી શબ્દ છે અને એને અનુરૂપ બોધ છે, વૃત્તિ, ભાન. તેમ આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવે ત્યારે આત્મા શબ્દ છે, એને અનુરૂપ ભાન છે. તો એ રીતે બધા લોકો આત્માને જાણે છે કે આત્મા શબ્દનો અર્થ આત્મા છે, અને એ શબ્દને કારણે જે મને અંદર ભાન થાય છે એનો વિષય પણ આત્મા છે. શબ્દ બોધયો આત્મા ઇતિ આકાર શબ્દસ્ય તદાકાર વૃત્તેસ્ય વિષય. બધા જાણે છે કે આત્મા આત્મા શબ્દનો વિષય છે અને આત્માકાર વૃત્તિ કે બોધનો પણ વિષય છે. એટલે શું? શબ્દ બોધાભ્યામ રહિત. ટૂંકમાં એ શબ્દ ને બોધ થી જુદો થયો ને. ઘડો શબ્દ છે ને ઘડો પોતે કેવો છે? શબ્દ ને બોધ થી જુદો છે. તેમ આત્મા શબ્દ છે, આત્મા બોધ છે, સ્વયં આત્મા કેવો છે? બંનેથી ભિન્ન છે. શબ્દ બોધાભ્યામ ભિન્નશ્ચ ન કેવલમ આત્મ શબ્દ પ્રસિદ્ધ કિંતુ. અને પાછું બીજા બધા ઘણા શબ્દો પ્રસિદ્ધ છે. ચેતન, પુમાન. લોકો આત્માને ચેતન રૂપે પણ જાણે છે, પુરુષ રૂપે પણ જાણે છે. ચેતન પુરુષ પ્રકૃતિ, એમાં પુરુષ આત્મા છે. ચેતન નજરમાં ચેતન આત્મા છે. આ પ્રકારે બધા લોકો ચેતન, પુરુષ એ શબ્દોથી પણ આત્માને જાણે છે. બધા લોકો આત્મા એટલે હું એમ પણ જાણે છે. દેહેન્દ્રિયાદિકમ નૈવ ભવેદાત્મા યથા ઘટહે. જનક રાજા આદિ ઇન્દ્રિયો વગેરે ક્યારે પણ આત્મા હોય ના શકે. દેહાદિકમ તો ન આત્મા. કેમ? યથા સાક્ષ્યમ, એ તો દૃશ્ય છે. દૃશ્ય છે, આત્મા દ્રષ્ટા છે. દેહ ઇન્દ્રિય આત્મા ના હોઈ શકે. એ પ્રકારે જનક રાજા ઉત્તર આપે છે, વિસ્તારથી ઉત્તર આપે છે. પણ જનક રાજા જે ઉત્તર આપે છે એનો શું અર્થ થાય કે હે જનકને યાજ્ઞવલ્ક્ય જે ઉત્તર આપે છે એનો શું અર્થ? હે જનક રાજા, આત્મા બધાને જાણીતો જ છે. આત્મા શબ્દથી અને આત્મા બોધથી આત્મા જાણીતો છે. માટે આત્મા શબ્દ અને બોધથી જુદો છે. વળી બધા જાણે કે દેહ ઇન્દ્રિય વગેરે કેવા છે? એ તો દૃશ્ય છે, પ્રકાશ છે, જળ છે. માટે એ પણ આત્મા ન હોઈ શકે. એ રીતે આત્મ તત્વ નિરૂપણ કરે છે યાજ્ઞવલ્ક્યજી. આપણે ચાલો કાલે આગળ જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં વંદે ભગવન્તો પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति भेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम्। श्रीगुरुभ्यो नमः। हरि ओम्।